અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025માં આપ સૌનું સ્વાગત છે। અહીં ફૂલોથી લખેલું છે અને આ પ્રવેશ દ્વાર છે। આપણે અહીં એન્ટર થઈ એ ટિકિટ કોડ સ્કેન કરી લઈ લીધી હતી। અહીં તમે ફૂલોની દિવાલ જોઈ શકો છો। બધું જ ફૂલોથી બનાવ્યું છે। ફૂલોના નાના નાના કુંડા મૂકીને સુંદર પ્રતિકૃતિ બનાવી છે। જાત જાતના ફૂલો ખૂબ જ મહેનતનું કામ છે। અહીં બધા ફોટો અને સેલ્ફી પાડે છે। લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે। એકસાથે માનવ મહેરમણ અહીં ઉમટી પડી છે। ખૂબ જ ભીડ છે। બધા પાર્કિંગ ફૂલ થઈ ગયા હતા। અમદાવાદ રિવર ફ્રન્ટ પર આવેલું છે। ખાલી ફ્લાવર શોની ટિકિટ 70 રૂપિયા છે। અટલ બ્રિજ પર જવું હોય તો તેના પૈસા અલગ છે। બધા ફોટા અને સેલ્ફીમાં વ્યસ્ત છે। લોકો સેલ્ફી અને ફોટા પાડી સ્ટેટસ પર મૂકે છે અને વારંવાર વ્યૂ જોઈ છે। કોણે જોયું એમ મોબાઈલ વારંવાર ખોલે છે। મારું સ્ટેટસ કોણે જોયું અને કોઈ લાઈક કરે તો પાછા ખુશ થઈ જાય એટલે હું તો લાઈક કરી જ મૂકું। અહીં મોટા ભાઈ અને તેનું ફેમિલી મણિનગરથી આવ્યા છે। ખૂબ જ ટ્રાફિકનો સામનો કરી અહીં સુધી પહોંચ્યા છે અને અહીં પહોંચીને ફૂલો જોઈને થાક ઉતરી જાય છે। અહીં ફૂલોથી ઢાંકેલા પ્રાણીઓ, ઇમારતો, કાર્ટૂન પાત્રો અને પ્રાકૃતિક દૃશ્યો જેવા શિલ્પો નજરે પડે છે। શોમાં દેશી અને વિદેશી વિવિધ પ્રકારના ફૂલો પ્રદર્શિત થાય છે, જેમાં ગુલાબ, ગાઝાનિયા, ઓર્ચિડ, ચમેલી અને બીજા અનેક પ્રકારના ફૂલો જોવા મળે છે। મોટાભાઈ બધાના સેલ્ફી અને ફોટા પાડે છે। આ ખૂબ જ મોટું બુકે છે જેનું ગ્રીનીસ વર્લ્ડ બુકમાં નામ છે। ફૂલો ઉપરાંત આયુર્વેદિક અને ઔષધીય ઉપયોગવાળા છોડનું પણ વિશાળ પ્રદર્શન થાય છે। ફ્લાવર શોમાં જૈવિક ખેતી અને બાગવાની માટેની નવો ટેકનોલોજી વિશે માહિતી મળે છે। હવે ખાવાના શોખીન લોકો માટે વિવિધ સ્ટોલ આવી ગયા છે। અહીં જાત જાતનું ખાવાનું મળે છે। તમે અહીં ખાવા માટે ભીડ જોઈ શકો છો। લોકો ખૂબ જ મોંઘું ખાવા લાઇનમાં ઊભા રહે છે। આ લોકો ખીચું ખાઈ રહ્યા છે। 40 રૂપિયાનું ખીચું ખૂબ જ ખુશીથી ખાઈ રહ્યા છે અને 50 રૂપિયાના ઈદડા। આ તો બહુ ભાવ પણ હારા ખાવું પડે અને ખવડાવવું પડે। હવે અહીં ફુવારા પણ ખૂબ જ સરસ છે। બાગમાં ફુવારા છે, પાણી પડે છે। આ ફ્લાવર શો માત્ર મનોરંજન માટે નથી પણ પર્યાવરણ જાગૃતિ અને હરિત જીવનશૈલી તરફ લોકોને પ્રોત્સાહિત કરવા માટેનો પ્રયાસ છે। શહેરના લોકો તેમજ વિદેશી પ્રવાસીઓ માટે આ શો ખાસ આકર્ષણનું કેન્દ્ર છે। તો હવે થાકી ગયા બધા, હવે ઘરે જવાના એમ કે આવતા વર્ષે પાછા આવશું। તો દરેકને બાય, સી યુ। દિવેશના જય શ્રી કૃષ્ણ।